નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજે હોટ ટોપિક પર વાત કરવી છે સનાતન ધર્મના સંતોના એક મહાસંમેલન જે હાલમાં જ 11 જૂનના રોજ રાજકોટના ત્રંબા ખાતે યોજાયું, જેમાં રાજ્યભરમાંથી સાધુ સંતો મહંતો આ ઉપરાંત કથાકારો મોરારી બાપુ જેવા કથાકારો પણ ઉપસ્થિત રહ્યા। અંદાજે કુલ 2000 જેટલા સાધુ સંતો આ સંમેલનમાં ઉપસ્થિત થયા હતા, જેમાં સનાતન ધર્મના રક્ષણ માટેના અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। આ મુદ્દાઓ પર વિગતવાર આજે આપણે ચર્ચા કરવી છે ને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા ધર્મગુરુ ડોક્ટર જ્યોતિર્નાથ। પહેલા તો આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ બેટા। બાપુ, શરૂઆત એવી રીતે કરવી છે કારણ કે મહાસંમેલન જે યોજાયું આ હું માનું છું કે ત્રીજું સંમેલન છે જે વિવાદિત બયાનો જે થયા છે સનાતન ધર્મ વિશે થયેલા તે મુદ્દાને લઈને થયેલું એક સંમેલન। આ પહેલા પણ ઘણા સંમેલન થઈ ચૂક્યા છે, આ વખતે થયેલા સંમેલનનો લક્ષ્ય શું હતો, હેતુ શું હતો? આમ તો સુરત સાથે ગણવામાં આવે તો ચોથું કે પાંચમું સંમેલન થાય। આ સંમેલનનો લક્ષ્ય મૂળભૂત તો એક જ છે કે સનાતન ધર્મના લોકો એક થાય, દેવી દેવતાઓના અપમાન જે કોઈના પણ તરફથી થતા હોય, આમાં તો ખાસ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરી હતી, પણ તે સિવાય બી ઘણા બધા કરતા હોય તો તેની સામે એક્શન લેવા આવવો જોઈએ, તેની સામે કડક હાથે કાર્યવાહી થવી જોઈએ। અને સનાતન ધર્મના અંદર જે ઘણી જગ્યાએ મતાંતરો કે ફાટાફૂટીઓ છે, ઘણી જગ્યાએ વિસંગતતાઓ જાણી જોઈને ઊભી કરેલી છે, તે નાબૂદ થાય અને સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર આધુનિક પદ્ધતિથી થાય તેવી એક ગણતરી ક્યાંક આ સંમેલન પાછળનું લક્ષ્ય કહેવાય। રક્ષણ માટેના ધર્મના રક્ષણ માટેનું આ સંમેલન હતું અને જે રીતે આપે જણાવ્યું કે ઘણીવાર એવું, અને આ ધર્મના રક્ષણનું એક મોટું જો પડકાર ગણીએ, એક મોટું સંકટ ગણીએ તો એ જ અત્યારમાં રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી જે નિવેદનો સંત સમાજના અમુક સંતો દ્વારા કરવામાં આવ્યા છે, એવા સ્ટેટમેન્ટ્સ જે આપ્યા છે, એ જ મોટું સંકટ ધર્મ સામે સાબિત થઈ રહ્યા છે। તો એને લઈને શું ચર્ચાઓ થઈ, વિગતવાર સમજવી છે, એને લઈને હવે શું પગલાં ભરવામાં આવશે? બેઝિકલી અત્યારે સૌથી પહેલા તો જુદી જુદી સમિતિઓ રચવામાં, એટલે જુદી જુદી સ્ટેજ વાઇઝ ગોઠવણી કરવામાં આવી। તેમાં ગુજરાતના અધ્યક્ષ તરીકે પરમ પૂજ્ય શ્રીનાથ બાપુને મૂકવામાં આવ્યા છે। સમગ્ર હિન્દુસ્તાનની વાત કરીએ તો ધર્મ રક્ષા સમિતિના હેડ તરીકે મુક્તાનંદ બાપુને મૂકવામાં આવ્યા છે। જગતગુરુ શંકરાચાર્ય સંરક્ષક તરીકે એની અંદર જવાબદારી રાખશે। દરેકે પોતાની જવાબદારી નિભાવવી તે જરૂરી છે, ખરેખર એ વાતો થઈ છે। કારણ કે હવે જ્યારે આ મુદ્દા પર વાત જ કરી રહ્યા છે તો આપણે ત્યાં સંત સમાજ એકતા જાળવવા માટે પ્રખ્યાત છે અને દેશમાં એકતાની જ્યારે વાત કરવામાં આવે, એકતા જાળવી રાખવામાં સૌથી મોટું યોગદાન સંતોનું રહ્યું છે। અને આપણે દેશમાં કારણ કે અનેક દેવી દેવતાઓની પૂજા થાય છે, અનેક પરંપરાઓને માનતા લોકો છે, આવી વ્યવસ્થા વચ્ચે સંતો એકતા રાખવામાં કેટલા સક્ષમ છે આજના સંતો, હું એ પૂછવા માંગુ છું। કારણ કે ઘણીવાર છેલ્લા ભૂતકાળમાં છેલ્લા ઘણા એવા વિવાદો સામે આવ્યા છે જેમાં સંત સમાજમાં જ એકતા નથી એવું પુરવાર સાબિત થાય છે। તો એ સંત સમાજમાં એકતા આવે તેના માટે પણ શું ચર્ચાઓ થઈ અને એના માટે શું આગળ પગલાં લેવાશે? પ્રતિ ક્યાંક તું સાચી છે એવું લાગે મને, કારણ કે આ સમાજની અંદર જે પ્રક્રિયા છે તેમાં જ્યારે સંત પોતે જ્યારે કામ કરવા નીકળે છે ત્યારે બીજાના સંપ્રદાયના કે બીજા ધર્મના લોકોને કેમ નીચા દેખાડવા એ હોડ ઘણી જગ્યાએ દેખાય છે ને તેની આંધળી દોડમાં હું એમ કહું કે ભગવાનોના અપમાન કર્યા છે। આપણે જોઈ શકીએ છીએ હનુમાનજીના અપમાન, સારંગપુરની મેટર તો આપણે હજુ મગજમાંથી ગઈ જ નથી લોકોના। પછી ત્યાર પછી એમના પુસ્તકોમાં શિવજીનું, બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવી દેવતાઓ બધાના અપમાન કરેલા છે। ત્યાર પછી કથાકારોની વાત કરો તો ઘણા બધા કથાકારોએ ઘણી બધી જગ્યાએ બફાટો કરેલા છે। એમાં તમે એક કથાકારના નામ અત્યારે બોલ્યા શરૂઆતની અંદર, તે કથાકારે કૃષ્ણ ભગવાનના પરિવારને નથી છોડ્યો, કે જેની બહુ મોટી બબાલ થઈ હતી, આપ બધા જાણી જ છો, દુનિયા વિદિત છે એનાથી। આજે આવું ન થવું જોઈએ। સંત સમાજ જ્યારે સનાતનની વાતો કરીએ છીએ તો સનાતનના દેવી દેવતાઓની હંમેશા ક્યાંક માન અને અપમાનનું ધ્યાન રાખવું જોઈએ ને માન જ આપવું પડે।
હું કદાચ કોઈ ભગવાનને નથી માનતો તો એ ભગવાનનું અપમાન કરવાનું કે ભગવાનને નીચા દેખાડવાનો મારો કોઈ ભાવાર્થ ના હોવો જોઈએ. કારણ કે બેઝિકલી સનાતન એટલે શું એ લોકોને નથી ખબર. આપણે બધા 5 તત્વો એટલે 5 એલિમેન્ટ્સ થી મૂળ વાત કરીએ અને પછી પંચદેવો પર આવીએ છીએ. પંચતત્વની વાત કરો તો એનું મહત્વ છે, પંચદેવોની વાત કરીએ તો તેનું મહત્વ છે. કારણ કે તેમાં આકાર, પ્રકૃતિ, સ્વીકૃતિ, સંસ્કૃતિ અને સ્મૃતિ ને શ્રુતિ આ બધું જ સાથે વણી લઈ અને આ આખી પ્રણાલી ઊભી થયેલી છે. આમાંથી ક્યાંક કોકને મન થયું, કોક બીજા માતાજી ઉભા કરી દીધા, પણ તેની અંદર મૂળભૂત તમારા દેવી દેવતાઓને ભજવામાં તમે બીજા દેવી દેવતાઓનું અપમાન કરો, બીજા સંપ્રદાયના લોકોનું અપમાન કરો, એ રીતની વાતો જયારે ઊભી થાય ત્યારે ક્યાંક આપણે કડકાઈ બતાવવી પડે. આ સમિતિ જે ગઈકાલે બી થયું કે 5મું છે, ખાલી સંમેલનો કરવાથી કશું નહીં થાય, આની અંદર કોન્ક્રીટ પગલા લેવા જોઈશે. અને પગલા લેવામાં ક્યાંક સંતો ઢીલા પડે છે, કારણ કે દરેક સંત જુદી જુદી પ્રક્રિયાથી જોઈએ. અને બીજું ઈર્ષાનું કે કોમ્પિટિશનનું કારણ એ પણ છે કે સંતો હવે થઈ ગયા છે ક્યાંક ને ક્યાંક વેપારી. મારા શબ્દ ખરાબ લાગશે, કડવા લાગશે. ધર્મ અને ધંધો, ધર્મ ધંધામાં હોવો જોઈએ, ધર્મ કુશાગ્રતા કાર્યમાં હોવો જોઈએ કે જ્યાં તમારી અંદર નીતિ રીતિ બધું આવે. પ્રત્યે અહીંયા ગાડી તો ધર્મને જ ધંધો બનાવી દીધો છે. ઘણા બધા સંપ્રદાયો અને ઘણી બધી પદ્ધતિઓ કોર્પોરેટ સેક્ટરથી ચાલે છે. સમજો, આજે આ બધી વસ્તુના લીધે મૂળભૂત લોકોની લાગણી હતાહત થાય છે. લોકો, કારણ કે આ એક પ્રણાલી સાવ ખોટી છે. ક્યાંય પણ આ મૂળભૂત આપણી પરિભાષામાં કહીએ તો કે મારા મા બાપ સારા છે, તમારા મા બાપ ખરાબ છે, એવું કહેવાનો કોઈને અધિકાર નથી. કોઈને દેવતાનો અપમાન કરવાનો અધિકાર નથી, ચાહે ધર્મ કોઈ પણ હોય. બિલકુલ. અને જે રીતે આપણે જણાવ્યું કે આજે કારણ કે ધર્મના નામે ધંધાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, ખૂબ કડવી હકીકત છે, પરંતુ હવે એનું કંઈક અંત, એનું કંઈક નિષ્કર્ષ લાવવું પડશે. કારણ કે આ જે સંમેલન થયું એ પણ હું માનું છું કે આવા બધા મુદ્દાઓ પર એક ઉકેલ લાવવા માટે, આવું કંઈ ન થાય એના માટે જ સંમેલન મળ્યું હતું. તો શું આ સંમેલનમાંથી કોઈ એવું નિષ્કર્ષ ન મળ્યું, કોઈ એવી રણનીતિ ન ઘડાઈ કે જેથી આવું કરતા લોકો, જે પહેલાં તો બફાટ કરતા લોકો માટેના, સંતો માટે કોઈ કડક પગલાં લેવાય, અને સાથે સાથે ધર્મના નામે કોઈ ધંધો થઈ રહ્યો છે અથવા ધર્મના નામે ખોટી વાતો જો ફેલાવવામાં આવી રહી છે સમાજમાં, તો એને અટકાવવા માટે કડક પગલાં લેવા માટેની કોઈ ખાસ રણનીતિ બનાવાઈ છે કે ફક્ત ભાષણબાજીઓ માટેનું જ સંમેલન હતું? અત્યારે તો એવું જ લાગે છે કે ભાષણબાજી માટેનું સંમેલન હતું. કારણ કે હું કડવો લાગીશ ફરી કહું છું, કારણ કે બેઝિકલી જગતગુરુ શંકરાચાર્યને તો ખબર પણ ના હોય કે નીચે શું ચાલી રહ્યું છે. એ નિર્દોષતાની ભાવે ધર્મના સારા માટે આવે છે. એમને એ પણ ખબર રાખવી જોઈએ કે જે કથામાં પોતે અલ્લાહ મૌલા કે ભગવાનના અપમાન કરવા વાળા બાજુમાં બેઠા હોય, તમે સ્ટેજ પર બેસીને જે લોકો વાત કરે છે તે લોકો ધર્મનું અપમાન કરેલું છે. તો એ કેવી રીતે પોતે ધર્મનું રક્ષણ કરશે? રક્ષક પોતે ભક્ષક બને એ પ્રક્રિયાની વાત આવે છે. ખરેખર ધર્મનું રક્ષણ કરવા માટે ઉભો રહેનાર માણસ શેરનાથ બાપુ છે કે એવા ઘણા બધા સંતો છે કે જે સક્ષમ છે આવવા માટે, પણ એ પણ ક્યાંક ને ક્યાંક આ બધા સાથે રહીને કામ કરવાના હોવાથી કઈ મતલબ હોતો નથી. પ્રીતિ અહીંયા આગળ બધા જ ઉભા રહીને વાત કરતા હતા, અને કાલે કોઈ પ્રોગ્રામ હોય સ્વામિનારાયણ સંપ્રદાયનું એમને નિમંત્રણ આપ્યું હોય તો આ બધા થઈ જઈને ઉભા રહેશે. તો એ રીતે ધર્મનું રક્ષણ ન થાય. તમારે ક્યાંક એમનો બહિષ્કાર કરવો પડશે, એમને પાઠ ભણાવવો પડશે, પદાર્થ પાઠ ભણાવવો પડશે. એટલે હું એવું નથી કહેતો કે મારો, પણ તમે સોશિયલ બોયકોટ તો કરી શકો છો ને, અને તેનાથી રિઝલ્ટ આવે. એમની શાન ઠેકાને લાવવામાં અમે લોકો સક્ષમ થયા છે, અમે લોકોએ સફળ રહ્યા છે, સમગ્ર સંત સમાજ સફળ રહ્યો છે. તેની પાછળનું કારણ જ આ છે કે ક્યાંક અમે લોકોએ નક્કી કરેલા અમારા નિર્ણયો પર અમે ચાલીએ છીએ કે ભાઈ અમે સ્વામિનારાયણના પ્રસંગમાં નહીં જઈએ, સ્વામિનારાયણના સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ, અમે સ્વામિનારાયણના કોઈ પણ મંદિરમાં નહીં જઈએ. આવી જે અમે પ્રણાલીઓ લીધી છે તે પ્રણાલીને વળગેલા સંતોના લીધે આ લોકોની શાન ઠેકાણે આવી છે કે માપમાં રહેવું પડશે, નહીં તો આ લોકો આપણને હાવ બહાર કાઢી નાખશે. ને આ જરૂર છે. પણ કાલના સંમેલનમાં એસપી સ્વામીજીનું જે જ્યારે આપણે સાંભળીએ ભાષણ, ત્યારે એમને એવું કહ્યું કે અમે તો સનાતન સાથે છીએ, દેવી દેવતાનું અમે કોઈ અપમાન નથી કર્યું, અને જો થયું છે તો અમારા તરફથી કડક પગલાં લેવાશે. અને કદાચ હું માનું છું કે આવું પહેલાં પણ આવું ઘણીવાર ભાષણ અપાઈ ચૂક્યું છે.
પ્રીતિ, એમાં મૂળભૂત વાત એવી છે કે એસપી સ્વામી પોતે અજેન્દ્ર પ્રસાદ ગ્રુપના છે. અત્યારે વહીવટ વડતાલ ગાદીનો રાકેશ પ્રસાદ ગ્રુપ કરે છે. બરોબર છે. આ બહુ અઘરી વાત છે સમજવાની. શિક્ષાપત્રીના મૂળભૂત 212 શ્લોક છે, તેની અંદર ક્યાંય પણ કોઈ પણ ભગવાનનું અપમાન નથી. અમે કબૂલીએ છીએ, ચાલો. પણ એ જ વડતાલ ગાદીમાંથી દર્શન સ્વામી, દર્શન વલ્લભ સ્વામી, નવતોમ સ્વામી જેવા કેટલાય લોકો છે કે જે આડે ધડ બોલ્યા છે. નાથ સંપ્રદાયના અમારા સંતો માટે ગમે તેમ બોલ્યા છે, કાન ફટ્ટો ને રાક્ષસ ને આ બધું. ભગવાનો માટે ગમે તેમ બોલ્યા છે, શંકરીઓ કેવી રીતે ચલાવાય? આ ક્યાંય પણ ચલાવી લેવા માટે યોગ્ય હોતા નથી. હવે જ્યારે આ મુદ્દાઓ પર વાત કરી રહ્યા છે, કારણ કે સંમેલનમાં ફક્ત આ મુદ્દા નહીં, બીજા પણ અન્ય ઘણા બધા મુદ્દાઓ છે સનાતન ધર્મ સાથે જોડાયેલા, તેના પર વાત થઈ હતી. એના પર હું વાત કરીશ, કારણ કે એના પણ બહુ મહત્વપૂર્ણ સવાલો છે. પરંતુ એક છેલ્લો સવાલ, હવે જ્યારે વિવાદ થઈ જ રહ્યા છે, આપ પણ માનો છો કે અત્યારે બધા જ સમુદાય વચ્ચે, સંપ્રદાય વચ્ચે અલગ અલગ પ્રકારના વિવાદો છે, એ વિવાદને ખતમ કરવા માટે, એક એકતા લાવવા માટે, કોઈ પણ દેવી દેવતાઓનું અપમાન ન થાય, કોઈ પણ પ્રકારની કોઈને નીચું દેખાડવાનો પ્રયાસ હવે આગળ ન થાય, તેના માટે શું કરવું જોઈએ અને શું નથી થઈ રહ્યું? જો એક વાત કહું કે સમાજમાં 18-19 વર્ષની અમારા બધાની મહેનત પછી હવે સંપ્રદાયમાંથી બહાર નીકળીને સંતો એક થઈને બેસતા તો થયા. પહેલા ઘણા બધા વખતથી, ઘણા પહેલા એવું હતું કે એક સંપ્રદાયના સંત બેઠા હોય તો બીજા સંપ્રદાયના સંતો ના બેસે. આ હુસાતુસી બંધ થઈ છે અને એક સારું પરિણામ અમને દેખાઈ રહ્યું છે. હવે વાત એકતાની છે તો ધીમે રહીને અને ધીરે ધીરે અને ફ્રૂટફુલ લાઈન પર લઈ જવાની કોશિશ તો થઈ રહી છે. અને જ્યાં જ્યાં ખોટું થયું છે તેની સામે અમે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કહીએ કે અમે કોર્ટમાં કેસો ફાઇલ કરવાની તૈયારીઓ થઈ ગઈ છે. અમે 3-4 વર્ષથી અભ્યાસો કરતા હતા પુસ્તકો પર, તે બધા શોધી કાઢેલા છે. તેના પુરાવાઓ એકત્રિત કરવા પડે, કોઈ પણ જગ્યાએ એમને લડવા ન જવાય. એટલે એ બધી જ તૈયારીઓ થઈ છે. હવે એ બાબતે ઉગ્રતાએ આગળ વધશે. હિન્દુ એકતાની છેલ્લા ઘણા સમયથી સંતો વાત કરી રહ્યા છે, તો આ હિન્દુ એકતા ત્યારે જ થાય જ્યારે સંતો વચ્ચેની એકતા સ્થપાય. હા, તે જરૂરી છે. જ્યારે સંતો વચ્ચે એકતા ન જ હોય ત્યાં સુધી તમે સમાજમાં એકતા ન લાવી શકો. સમાજમાં કોમી વૈમનસ્યની વચ્ચે કોમી એખલાસ અને કોમીનું શાંતિપૂર્ણ વાતાવરણ ન ઉત્પન્ન થાય એ જરૂરી છે. ને એ ઉત્પન્ન કરવા માટે સંતોની એકતા ખૂબ જરૂરી છે. આમાં વિખવાદ ઉત્પન્ન કરે છે, કોઈ આવા વિવાદિત જ્યારે સ્ટેટમેન્ટ આપે છે ત્યારે દંડની વાત આવે. પહેલા એક સમય એવો હતો કે રાજદંડની ઉપર ધર્મદંડને માનવામાં આવતો હતો. હવે ઊંધું થઈ ગયું છે, એના કારણે આવી સ્થિતિ છે. ધર્મદંડ, ધર્મની ઉપર પકડ જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી કોઈ પણ હિસાબે આપણે બંધારણની પરિભાષામાં જીવતા થયા. એટલે બંધારણ ખોટું છે એવું નહીં કહું, પણ ધર્મની જે બંધારણ હતું તે ખલાસ થઈ ગયું છે. હવે બંધારણ ધર્મની ઉપયોગ વોટ બેંક તરીકે થાય છે ક્યાંક ને ક્યાંક. ક્ષમા કરજો, ક્યાંક વધારે પડતું લાગે, પણ સત્ય હકીકત કહું છું, કડવું સત્ય છે આ. એટલે ધર્મની અગત્યતા ક્યાંક દરેક જગ્યાએ અલગ અલગ થઈ ગઈ છે. એ પ્રક્રિયામાંથી બહાર નીકળીને જ્યારે એકતા થાય ત્યારે ખબર પડી જશે કે આ લોકો પાસે જૂથ છે, આ લોકો જ મહત્વનું કામ કરે છે ને આ જ સમાજમાં રિવોલ્યુશન લાવે છે. ત્યારે એ ધર્મની કિંમત થશે કોઈ પણ જગ્યાએ. અને મહત્વની વાત એટલી જ કડક છે ને અઘરી લાગે તેવી છે કે આ સમાજની અંદર જ્યાં સુધી સંતોની પ્રોપર એકતા ન આવે ત્યાં સુધી આવું જ જોવા મળે. એટલે હવે એ એકતા તરફ આગળ વધી રહ્યા છે ને એકતા ઘણા અંશે ફરી કહું કે દેખાઈ રહી છે. અને આજે તમે જોયું હોય કે ઘણા બધા પ્રસંગોમાં જયારે પ્રસંગોપાત પહેલા જે પબ્લિક દેખાતું હતું તેના કરતા હવે લોકો વધારે ઉત્સવોમાં આવતા થયા, યંગસ્ટર્સ જોડાતા થયા છે. મહત્વની વાત છે કે ઘણી જગ્યાએ આ લોકોને આકર્ષવા માટે મોડર્નાઇઝેશનનો કે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડતો હશે, તે કરવો પડશે અને એમને એ પ્રમાણે એમને એટ્રેક્ટ કરવા પડશે.
યુવાઓ પર કદાચ સંમેલનમાં પણ ચર્ચા થઈ હતી એવું મને જાણવા મળે છે કે યુવાઓને સનાતન ધર્મના રક્ષા માટે હવે પ્રેરિત કરવામાં આવશે અને વેદાંત યુનિવર્સિટીની પણ વાત થઈ ત્યારે યુવાઓ સાથે જોડાયેલી જ એક વાત હમણાં છેલ્લા થોડા સમય પહેલાં જે બ્રેઇન વોશની ઘટનાને હું વિગતવાર નહીં જણાવું, આપને ખ્યાલ જ હશે. આવી જ્યારે ઘટનાઓ બની રહી છે, બાળકોને જો બ્રેઇન વોશ કરવામાં આવતા હોય તો આ વચ્ચે તમે યુવાઓથી સનાતન ધર્મનું રક્ષણ કઈ રીતે કરી રહ્યા છો? આટલી કટ્ટર રીતે એવું છે? ના, એકચ્યુઅલી શું છે કે એ ક્યાંક ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓ છે, તેમને આ લોકોએ પટાવી ફોસલાવી કે બ્લેકમેલિંગ કરી ક્યાંક એ લોકોએ સ્કીપગોસ્ટ બનાવેલા છે. એવા કેસો છે. તેની સામે અમે મા બાપને રક્ષણ આપીને મા બાપને છોકરાઓની સાથે કાઉન્સિલિંગ કરીને એને સુધારવાની કોશિશ કરીશું. બીજા નંબરમાં ઘણી બધી જગ્યાએ યુવા વર્ગો સાથે અમે સતત એટેચમેન્ટ છે. પછી યુવાનોને જે પ્રમાણે ડિજિટલાઇઝેશનથી વાત કરવાની, સોશિયલ મીડિયાના ઉપયોગો વારંવાર એ બાબતે સતત કાર્યરત છે અને એ લેવલે પહોંચી ગયા છે કે યુવાનો અમારી સાથે જોડાયા છે. એટલે એ યુવાનોને એકત્ર કરી અને સાચી સમજ, ખરેખર પ્રોબ્લેમ એ છે કે ધર્મની સાચી સમજ નથી. કંકુનો તિલક કેમ કરવું, ચંદન કેમ ચડાવવું, ચોખા કેમ ચડાવવા, પંચામૃત કેમ ચડાવવા, આવી ઘણી બધી વસ્તુ એવી છે કે જે લોકોને ખબર જ નથી. આ વિષય જયારે લોકો સમક્ષ આવશે, સમજાવી રહ્યા છે અમે ધીરે ધીરે, એટલે એ આવશે એટલે ધીરે રહીને એની અસર થશે ને થઈ રહી છે. એ રિવોલ્યુશન દેખાઈ રહ્યું છે અને એ જ સનાતનની એકતા વધારે મજબૂત બનશે. બિલકુલ. હવે આ વિષય પર આપણે ચર્ચા જ કરી રહ્યા છીએ તો હમણાં નવી શિક્ષણ નીતિમાં જે ગીતાના પાઠોનો સમાવેશ થયો છે તેને લઈને પણ આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ. ભગવદ્ ગીતાના પાઠોનો જે અભ્યાસ શિક્ષણમાં લાયા છે તે ખરેખર સરાહનીય કાર્ય છે. અમે તો અમારા વખતમાં કહેતા હતા, એટલે અમે બહુ, હું જે વાત કરું તો અર્લી એજની વાત કરું, 72, 73, 74, 75માં અમે માંગણી કરી હતી ને અત્યારે કહીએ છીએ કે આ હોવું જોઈએ. આજે શિક્ષણની અંદર જ્યાં સુધી ધર્મ નહીં આવે ત્યાં સુધી ધર્મ અંગેની સમજ નહીં આવે. કારણ કે સમજ લેવા માટે કોઈ સ્પેશિયલ પુસ્તકો લોકોને વાંચવાનો હવે કંટાળો આવે છે. ત્યારે એ શિક્ષણના બહાને એને ઉતારવામાં આવશે. આપણે નાના હતા ત્યારે જડ કમળ દડ ચાણી બાળા કરીને એ વાર્તાઓ ધીરે ધીરે આપણા દિમાગમાં ગોપીઓની એની વાર્તાઓ આવી અને તેનાથી આપણને ધર્મનું જ્ઞાન થયું. એ બધું ક્યાંક વિસરાતું હતું. વચ્ચે આખો એક સમય એવો ગયો 15-20 વર્ષના અભ્યાસનું કે જેની અંદર બધું મોડર્નાઇઝેશન લાવવામાં, પણ હવે એને ફરી જરૂર ઉત્પન્ન થઈ છે અને આ લાવી રહ્યા છે. અમે વેલકમ કરીએ છીએ. બિલકુલ. એક છેલ્લી પ્રતિક્રિયા આપની એ પણ લેવી છે, કારણ કે આ સંમેલનની અંદર એક સૌથી મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થઈ જેને અત્યારે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે, ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવાની માંગ પર. અને આ માંગ તો છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે અને છેલ્લા 10 વર્ષથી તો એવી સરકાર છે જેને આપણે એવું માનીએ છીએ કે હિન્દુવાદી વિચારધારાવાળી સરકાર છે. છેલ્લા 10 વર્ષમાં આ સરકાર પાસેથી જો આપણે આ માંગને સ્વીકાર ન કરાવી શક્યા હોય તો હવે તો એ ટેકાવાળી સરકાર છે, તો હવે શું અપેક્ષાઓ લાગી રહી છે? 10 વર્ષની અંદર તમે જે વાત કરો છો તે વાત બહુ સત્ય છે. હિન્દુ ધર્મની વાત કરો છો, હું સનાતનની અંદર ગૌ માતા એ રાષ્ટ્રમાતા ઘોષિત કરવી જોઈએ. કારણ કે ગૌ માતા વિશ્વસ્વ માત્ર એવું કીધું છે. ગૌ માતા ખાલી ભારતની વર્ષની નહીં, વિશ્વની અંદર માતાની વાત છે. પુરાણમાં પણ ગાયનું એક અલગ મહત્વ આપેલું છે. ગાય પણ મહત્વની વાત એ છે કે ઘણા બધા લોકો, તમે કહેતા હો કે આ સરકાર, તમને કદાચ ખબર નહીં હોય પણ 2014 પછી આપણે વર્લ્ડના 2nd નંબરના 14 પછી, એટલે સમજી લેજો, 2014 પછી આપણે વર્લ્ડના ગૌમાંસ એક્સપોર્ટ કરવાના 2nd નંબરના દેશ તરીકે આપણે સ્થાપિત થયા છે. એટલે આ દેશમાં રોજની હજારો ગાયો કપાય છે અને તે સરકારી કતલખાનામાં કપાય છે. એટલે આ દેશમાં મનછા છે નહીં. મનછા ઊભી કરાવી પડશે ને તે લોક જોવાળ વગર આ મનછા ઊભી નહીં થાય. પણ અત્યાર સુધી, કારણ કે આટલા સમય આપણી પાસે એક મોકો હતો એવું કહી શકાય, આ જે આપ કહો છો કે આ ઈચ્છા મનછા ઉત્પન્ન કરાવવાની, તો આટલા વર્ષમાં શા માટે ન થઈ શક્યું? શું પડકારો આવ્યા અને હવે થશે તો એની પાછળના શું કારણ હશે? ભારત દેશ વૈવિધ્યપૂર્ણ દેશ છે. તમને કદાચ નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ બાજુ જાઓ તો ત્યાંની જીવનની પ્રણાલીમાં બધું જુદું છે. આપણી પ્રણાલી જુદી છે.
આપણે જે બીજા દેશ રાજ્યની વાતો કરીએ તો જુદું છે. દક્ષિણના ઘણા રાજ્યોમાં જુદી પ્રણાલી છે. હવે તમને કહું કે આપણે ત્યાં માછલી ખાવી એ વર્જિત છે, એટલે કે આપણે નોનવેજ તરીકે ગણીએ છીએ. જ્યારે તમે પશ્ચિમ તરીકે ઉત્તર પશ્ચિમના રાજ્યો કે દક્ષિણ પશ્ચિમના રાજ્યોમાં તમે જતા રહો તો એવું કે ફિશ ઇઝ અ સી વેજીટેબલ, એટલે દરિયાઈ વનસ્પતિ છે ને ખવાય, બ્રાહ્મણો ખાતા હોય છે. આવી વાતો છે. દરેકની પ્રણાલીઓ જુદી છે. એટલા માટે અને જ્યારે ઉભો કરીએ છીએ પ્રશ્ન ત્યારે દરેક પોતાના મતદારને ધ્યાનમાં લઈને વાત કરતો હોય. ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ એવું કીધું હતું, એક અત્યારના મંત્રી, ત્રીજી ટર્મમાં પણ અત્યારે મંત્રી છે તેવી વ્યક્તિ એવું કીધું હતું, મેં બીફ ખાતા હું, મેરા ક્યાં ઉખાડ લો. એટલે તમે વિચાર કરો કે આ દેશની આ હાલત છે. પોતાના જ પક્ષમાં એવા લોકો છે કે જે નથી સપોર્ટ કરતા આ મેટરને. એટલે મહત્વની વાત છે, આ નિર્ણયને લોક જુવાળ વગર ઉભો કરીને એને નિર્ણય લાવવા જશો તો નહીં આવે. ધર્મની વાત અથવા આ પરંપરાઓની વાત આપણે એક સાઈડ મૂકીએ, બધાથી ઉપર જે આવે છે રાષ્ટ્રીય ધર્મ આવે છે. હું એવું માનું છું કે જ્યાં સુધી એ વિચારધારા છે ત્યાં સુધી ચલો આપણે ભલે અલગ અલગ પરંપરા, અલગ અલગ માન્યતા કે બધું એને સહન પણ કરી લઈએ, પણ રાષ્ટ્ર ને લઈને હમણાંથી છેલ્લા ઘણા સમયથી આ વિષય પર ચર્ચા થઈ રહી છે. એની ઉપર મારે આપની ટિપ્પણી લેવી છે. મદ્રેસાઓને લઈને એવા આક્ષેપો છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યા છે કે મદ્રેસાઓમાં જે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે તેમાંથી રાષ્ટ્ર વિરોધી માનસિકતાવાળા બાળકો બહાર આવી રહ્યા છે. આવા આક્ષેપો છે. એને લઈને આક્ષેપો નથી, આ સત્ય છે. ઠીક છે, આ આક્ષેપો નથી, આ સત્ય હકીકત છે. કારણ કે અમે પોતે પણ એનો સ્ટડી કરેલો છે, સર્વેક્ષણ કરેલું છે. અને સરવાળે રાષ્ટ્રવાદની વાત કરીએ તો હું એમ કહું, બધા મુસ્લિમ ખરાબ નથી ને બધા સનાતનીઓ બી ખરાબ નથી. બધી બાજુ થોડાક લોકો એવા છે કે જે જેહાદી પ્રવૃત્તિ કે કટ્ટરવાદમાં જીવતા હોય છે. સમજો, હું એગ્રી છું આ વસ્તુને. પણ મહત્વની વાત એ છે કે રાષ્ટ્ર એ ધર્મ કરતા મોટો છે. જ્યારે ધર્મની વાત આવતી હોય ત્યારે વાત જુદી આવે છે, પણ રાષ્ટ્રની વાત આવતી હોય ત્યારે બધું ધર્મ બારવ ભૂલીને એક જૂથ થઈને આગળ આવવું પડે. આજે ઘણા બધા મુસ્લિમ સંપ્રદાયના લોકોએ પણ આઝાદી માટે પોતાનો ભોગ આપેલો છે, આપણે સ્વીકારવું પડશે. અને ઘણા બધા શીખ, ઈસાઈ, પારસી બધા જ લોકો અંદર ક્યાંક ને ક્યાંક સંમેલિત થતા અને આપણને આઝાદી મળી છે. એ રાષ્ટ્રવાદની વાત છે. એટલે રાષ્ટ્રવાદ બધા કરતા ઊંચો છે અને તે અમે સ્વીકારીએ છીએ. પણ રાષ્ટ્રવાદ ધર્મની આડમાં લઈને રાષ્ટ્ર અહિતનું કામ થતું હોય ત્યાં અવાજ બી કરવો જોઈએ ને એ બહુ મહત્વનું પાસું છે. એટલા જ માટે મદ્રેસાઓના ચેકિંગની વાતો જે ચાલે છે તે પ્રોપર છે, થવો જોઈએ સર્વે. અને ખરેખર ત્યાં શું શીખવાડાય છે તેના અભ્યાસક્રમો પણ અભ્યાસ કરવા જોઈએ. સંત સમાજ શું આને લઈને કોઈ પગલા લેવા માટે તૈયાર છે અથવા એવી ઈચ્છા ધરાવે છે? હા, સંત સમાજમાં પણ આ વસ્તુની માગણીઓ કરીએ છીએ અમે લોકોએ. અમે ગયા વર્ષે પણ પ્રધાનશ્રીને અને રાષ્ટ્રપતિશ્રીને આ વસ્તુની માંગ કરી હતી. ફરી પણ માગણી કરવાના છે કે આ બાબતે ઉગ્રતા વાહે. ખાલી તમે મદ્રેસાઓને ટાર્ગેટ ન કરતા, સાથે સાથે તમે ચર્ચ પણ ઘણી બધા જગ્યાએ આવા કૃત્ય કરતી હોય છે, તેને પણ જોજો, તેના પણ અભ્યાસ કરજો. બિલકુલ. આપ અમારી સાથે જોડાયા બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.